સમાચારમાં આગળ વાત કરીએ તો પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદે તબાહી સર્જી છે। ત્યારે પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદને કારણે ચારે તરફ તબાહી જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે। સિક્કિમમાં પણ તિસ્તા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ત્યારે ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ ગયા છે, લોકો પણ ફસાઈ રહ્યા છે। સંકલગ્ન પુલ પાસે ભારે વરસાદ જોવા મળ્યો છે। પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદે તબાહી સર્જી દીધી છે। ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। તિસ્તા નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે। ત્યારે ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થયા છે, જેના કારણે લોકો અટવાયા છે। સંકલંગ પુલ ભારે વરસાદને કારણે ડૂબી જવા પામ્યો છે। ત્યારે મગન વિસ્તારમાં તિસ્તા નદી ભયાનક સ્તરે જોવા મળી છે। મિઝોરમ, મણિપુર અને આસામમાં ભારે વરસાદ પડ્યો છે। ત્યારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સિક્કિમમાં 1500થી વધુ પ્રવાસીઓ અટવાયા છે। ત્યારે સંકલગ પુલ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો છે। પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદે તબાહી સર્જી દીધી છે।